હાલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। હર હર મહાદેવ, જય દેવભૂમિ દ્વારકા। તો આપણે જો બ્લોગ ચાલુ કરી દીધો છે અને આજે આપણે એવા મંદિરે જવાના છે તે વર્ષમાં એક દાણ આખા ભાવનગરને આશીર્વાદ દેવા નીકળે છે ભક્તોને। તો આપણે એવા મંદિરે જવાના છે કે જે ભગવાન ખુદ હાલીને ભક્તોને આશીર્વાદ દેવા નીકળે છે અને આખા ભાવનગરમાં ફરે છે। તેવા ભગવાનના આપણે મંદિરે જવાના છે દર્શન કરવા, અને તમને બધાને પણ દર્શન કરાવશું। તો મારા બ્લોગમાં બના રહેજો કે આપણે કઈ જગ્યાએ જવાના છે અને એ કયા ભગવાન છે જે નગરમાં બધે ફરે છે અને ભક્તોને બધાને આશીર્વાદ આપે છે। નકર આપણે જો મંદિરે આપણે ખુદ જવું પડે, પગે મંદિરે ખુદ આપણે ભગવાનના દર્શન કરવા અને આશીર્વાદ લેવા જવાનું હોય છે, પણ આ ભગવાન એવા છે તે ભાવનગરમાં ફરે છે વર્ષમાં એક દાણને બધાને આશીર્વાદ પણ આપે છે। તેવા મંદિરે જવાનું છે તો મારા બ્લોગમાં બના રહેજો કે આપણે કઈ જગ્યાએ જવાના છે। જો આ રસ્તા ઉપર અષાઢી બીજ આવે ત્યારે ભગવાન જગન્નાથ રથયાત્રા નીકળે છે અને આ રસ્તા ઉપર હાલે છે। તો જો આ એ રસ્તા છે જ્યાં ભગવાનની રથયાત્રા નીકળે છે અને આપણે હવે કયા મંદિરે જવાના તે તમને બધાને ખબર તો પડી જ ગઈ છે કે આપણે જવાના છીએ જગન્નાથ મંદિરે। તો અષાઢી બીજને દિવસે જો ખુદ ભગવાન દર્શન દેવા નીકળે છે। જો આપણે આ પુલ વટવી એટલે તરત મંદિર આવી જાય છે। તો જો હમું દેખાય તે મંદિરે આપણે જવાના છીએ અને એ મંદિર આવેલું છે જગન્નાથ ભગવાનનું। તો આપણે એ મંદિરે જવાના। આરતી ચાલુ હતી અને આ તિરુપતિ બાલાજી મંદિર છે। આ બાજુ અંબેમાનું મંદિર જો બાજુમાં શિવલિંગ છે, મસ્ત શિવલિંગ છે। જો આ બાજુ તો આપણે તો મંદિરમાં પહોંચ્યા હતા, આરતી થતી હતી, આરતી કરી અને હવે મંદિરના દર્શન કરીશું। જે અવકાશ મંદિર છે। જો બલભદ્ર, સુભદ્રા અને જગન્નાથ ભગવાનના તમે પણ દર્શન કરો। જો શીતળા માનું મંદિર છે। આ બાજુ કાકાબળી મોટું શટર છે, એની અંદર રથ છે, ત્યારે બંધ હોય રથયાત્રા હોય ત્યારે કાઢે છે। જો આ મોટું શટર છે ને એ ન્યા છે રથ, મંદિરનો ગેટ છે। મંદિર છે, સર્કલ બાળકો માટેની છે, હાથથી દોરેલો। આ બાજુ રેલગાડી છે। તો આ સર્કલ અંદર જઈએ હોય આપણે, જો નાની નાની રેલગાડીઓ છોકરાઓને આટો મરાવે સર્કલ ફરતો। આ બાજુ ઘોડા પર બેસીને તે આટો મરાવે।
આ બાજુ કેટલા ઘોડા છે. જો સર્કલ અંદર ડોલફી છોકરા ગમે છે. જો સર્કલમાં હરણ છે. કેટલું મસ્ત હરણ બનાવ્યું. આ બાજુ બધા જો આપણે આ સર્કલ છે ત્યાં અંદર આવ્યા અને અંદર છોકરાઓ રમે છે, બતક છે, હરણ છે, ડોલફી છે, એ આપણે જોયું. પગલો છે અને બહાર જો ચગડોળ ને એવું છે નાના છોકરાઓને. જો આવો સર્કલ છે. તો અહીંયા રમત મૂકવામાં આવી છે અને છોકરાઓ રમે છે. જો આપણે અહીંયા ગાડી મૂકીથી પાછા આવી ગયા. જો આમાં આટો મરાવે છે. જો ઘોડાની રહે. મંદિરે આપણે પહેલી વહેલા આવ્યા છીએ. જો કેટલું મસ્ત મંદિર છે લક્ષ્મી નારાયણનું. નારાયણ ભગવાન, લક્ષ્મીજી, જો પડખે કૃષ્ણ ભગવાન, રાધાજી, રૂક્ષ્મણીજી, આગળ બાલ ગોપાલ. અવકાશ મંદિર છે અને આ બાજુ જો આપણે મસ્ત મજાના દર્શન કરીએ. મંદિરે આવ્યા હતા, બહુ સરસ દર્શન કર્યા આપણે. પોતાના લક્ષ્મીના દર્શન કર્યા આપણે. અને આ બાજુ મંદિર છે. આ બાજુ હનુમાન દાદા, આ બાજુ ગણપત દાદા, એટલે ચોકની દુકાન. જો આ નવી બસ મુકાણી તે છે. તો જો કેસરી કલરની આ બસ છે અને નવી મુકાણી તે છે. તો જો આપણે તે બસ આપણે જોઈ અત્યારે. નવી બસ આપણે પાસે ઇલેક્ટ્રોનિક બસ, ઇલેક્ટ્રોનિક છે ને થઈ પાલા એક હવે જાય ભાવનગરમાં સારી દોડવા મળી. બધા બગલો છે અને બગલા અંદર રોશની કેટલી સરસ મજાની રોશની થાય. જો આપણે બસ સ્ટેન્ડ પાસે પહોંચી ગયા. જો આપણે નાસ્તો વાટમાંથી લાવ્યા. પાપડ છે, આ બટેટા છે અને જો પાવ પણ છે હારે.
જો પાવ પણ આવ્યા છે અને ભૂંગળા પણ છે. તો જો આપણે વાટમાંથી નાસ્તો લેતા આવ્યા. તો જો આપણે વાટમાંથી નાસ્તો લાવ્યા અને આપણે જગન્નાથ મંદિર ગયા હતા. ત્યાંથી પછી સર્કલ આવ્યું ત્યાં આપણે ગયા હતા અને સર્કલ આવ્યું ત્યાં ઉનાળાની જો રેલગાડી નાની નાની ઘોડા ઉપર બધે આટો મારવે અને ખેલનું પણ હતું. તો આપણે તે જોઈને ત્યાં પછી આપણે જો વાટમાંથી નાસ્તો લીધો અને હવે આપણે નાસ્તો કરવાના છીએ. અને ભાવનગરમાં તમને કયું મંદિર જોવું છે, આપણે કેનો વિડીયો બનાવી તે કોમેન્ટ કરીને કહેજો. અને આપણે આ વિડીયોને એન્ડ આપશું. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દેવભૂમિ દ્વારકા.